તાજેતરમાં નીટ પરીક્ષામાં થયેલા ગેરવહીવટ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એએસએપી રાજકોટ તથા યુથ વિંગ રાજકોટ દ્વારા આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન આ વિરોધ પ્રદર્શનમાં ડોક્ટરના કપડાં પહેરી વિદ્યાર્થીઓ અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જાહેર માર્ગ પર ઝાડમૂળી વિતરણ કરી સરકારની નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થાનો વિરોધ કરવામાં આવ્યો પોલીસે કાર્યકરોની કરી અટકાયત અહેવાલ સંજય પોપટ મારું નામ કલાપીવાળા આજ રોજ અમે જ્યારે નીટનું પેપર લીક થયું છે ત્યારે અમે સરકાર સામે ઝાલમુરી વેચીને અમારું વિરોધ પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ। જ્યારે સરકાર છે એ ફક્ત ને ફક્ત તાઇફાઓમાં જ રસ ધરાવે છે। છેલ્લા 10 વર્ષમાં 4 વખત પેપર ફૂટ્યા છે। એક બાજુ આઈપીએલ ચાલી રહ્યો છે ઇન્ડિયન પ્રીમિયમ લીગ, એક બાજુ સરકાર આઈપીએલ રમી રહી છે ઇન્ડિયન પેપર લીગ। આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો તમારાથી સામાન્ય પેપર ન લેવાતું હોય તો તમારે સરકારને રાજીનામું આપી દેવું જોઈએ। તમારી સરકાર માત્ર તાઇફાઓમાં જ રસ ધરાવે છે, વિદ્યાર્થીઓના મનોબળ તૂટી રહ્યા છે। જ્યારે દેશના 23 લાખ વિદ્યાર્થીઓના મનોબળ તૂટ્યા છે અને એની સાથે એના મા બાપના વિદ્યાર્થીઓના પણ મનોબળ તૂટ્યા છે, તો એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ સરકાર સામે વિરોધ એનો દર્શાવે। અત્યાર સુધીમાં 39 પેપર ટોટલ થયા છે, ફૂટ્યા છે। હવે કાલ સરકાર એમ કહે છે પેપર લીક થયા બાદ હવે એમ કહે છે વાંચવાનું શરૂ કરી દેવું। જ્યારે સરકારને માત્ર કહીને છૂટી જવાની વાત આવે છે, જ્યારે વિદ્યાર્થીઓ છે દિવસ રાત વર્ષોથી મહેનત કરતા હોય છે। સરકાર છે એ વિચારતી નથી કે આ વિદ્યાર્થીઓનું મનોબળ ભાંગ્યું છે, તો સરકારે સમૂહને એ લોકોને એમ કહેવું જોઈએ અને એમને આશ્વાસન આપવું જોઈએ કે હવે આ 39 થયા છે, 40મું નહીં થાય એની અમે બાંયધરી લઈએ છીએ અને હવે વાંચવાનું ચાલુ કરો, ત્યારે સરકાર સાચી કહેવાય। આટલા પેપર લીક થયા છતાંય થતું નથી, હવે જનતા જાગશે કે નહીં જાગે? હવે જનતા સંપૂર્ણપણે 100% જાગશે અને દેશના 23 લાખ વિદ્યાર્થીઓ પણ જાગશે। જ્યારે એમનું નીટનું પેપર ફરીથી દેવાનો વારો આવશે ત્યારે સંપૂર્ણ રીતે જાગશે।